નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 6 જૂન 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર ફરીવાર વરસાદને લઈને આગાહી। આજથી 14 જૂન સુધી ગુજરાતની અંદર પડી શકે છે વરસાદ। તો કયા કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે તેની અપડેટ મેળવીશું। અરબી સમુદ્રની સિસ્ટમ સક્રિય બનતા ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા, સાથે ચોમાસું ક્યાં પહોંચ્યું છે, ગુજરાતમાં ક્યારે પ્રવેશ કરશે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। અત્યારે ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે। ગઈકાલના રોજથી વાત કરવામાં આવે તો ગુજરાતના અમુક વિસ્તારની અંદર હવામાનમાં પલટો પણ જોવા મળ્યો હતો। ચોમાસું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે અને મુંબઈ મહારાષ્ટ્ર સુધી પહોંચવાની તૈયારીમાં છે। ત્યારે મહારાષ્ટ્ર, એમપી લાગુ વિસ્તાર તેમજ મુંબઈ સહિતના ભાગોની અંદર ભારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને ગુજરાતની અંદર પણ હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। આજની વાત કરવામાં આવે તો આજે પણ ગુજરાતના અમુક વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળે તેવી સંભાવના છે। 10 જૂન સુધી ગુજરાતની અંદર હળવા છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે। ત્યારબાદ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ મહારાષ્ટ્ર બાજુથી આગળ વધશે, જેના કારણે તેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે, જેમાં 10 થી 14 જૂન વચ્ચે ભારે વરસાદની પણ સંભાવના છે અને ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ પણ જોવા મળી શકે છે। આજની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, ડેડિયાપાડા, ઉમરપાડા તેમજ આહવા, ડાંગ, નવાપુર, વાપી, કપરાડા, વાની અને તેમજ મહારાષ્ટ્ર, એમપી બોર્ડર લાગુ વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રની અંદર એકાદ બે વિસ્તારની અંદર પણ છાંટછૂટ પડી શકે છે, જેમાં દરિયાકાંઠાના વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ 8 અને 9 તારીખ દરમિયાન વરસાદની માત્રા અને વિસ્તારમાં વધારો થતો જોવા મળશે, જેમની અંદર દક્ષિણ ગુજરાતના બાદના વિસ્તારો જેમાં પૂર્વની અંદર દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, લુણાવાડા, પંચમહાલ જિલ્લો, અમદાવાદના એકાદ બે વિસ્તાર, ખેડાના પણ વિસ્તાર અને વડોદરાનો સમાવેશ જોવા મળી રહ્યો છે। અરવલ્લી, મહેસાણા અને ખેડબ્રહ્મા, ઈડર, વડાલી એ વિસ્તારની અંદર પણ વરસાદની સંભાવના 8 અને 9 તારીખ દરમિયાન જોવા મળી રહી છે। તે સિવાય સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, બોટાદ સહિતના ભાગોની અંદર પણ 8 તારીખ દરમિયાનથી વરસાદની એન્ટ્રી જોવા મળે તેવી સંભાવના છે। 10 થી લઈને 13 તારીખની વાત કરવામાં આવે તો તેમાં ગુજરાતની અંદર ભારે વરસાદની સંભાવના છે। અત્યારની અપડેટ મુજબ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા, પૂર્વની અંદર વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા વિસ્તાર અને પંચમહાલ, અરવલ્લીના ભાગોની અંદર પણ વરસાદની સંભાવના દેખાઈ રહી છે। ઉત્તર ગુજરાતના અમુક વિસ્તાર અને અમદાવાદ, ગાંધીનગર, ખેડાના પણ એકાદ બે વિસ્તારની અંદર વરસાદી ઝાપટા પડી શકે છે, તો કોઈક જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો તમામ જિલ્લાઓ દરિયાકાંઠાના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ સહિતના ભાગોની અંદર વરસાદની સંભાવના છે। કચ્છમાં હાલ કોઈ શક્યતા જણાઈ રહી નથી અને ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદની સંભાવના ઓછી જોવા મળી રહી છે, પરંતુ મહેસાણા, પાટણના અમુક વિસ્તાર અને અરવલ્લીના ભાગોની અંદર વરસાદ નોંધાઈ શકે છે। તો મિત્રો, આ અત્યારની વહેલી સવાર